અને સંતો। 11મી ટ્વિસ્ટર રાઇડમાં બિરાજેલ ભગવાન સંતો અને હરિભક્તો સાથે દર્શન આપે છે। 12મી રાઇડમાં હિમાલયની તળેટીમાં રહેતા સેલેમ્બો સંત શ્રી સહજાનંદ સ્વામીને પોતાના કર કમળોમાં વિરાજિત કર્યા છે। 13મી રાઇડમાં ઘનશ્યામ મહારાજ વિવિધ સ્વરૂપે ઊંટની સવારી કરી રહેલા દ્રશ્યમાન થાય છે। 14મી કોલંબસ રાઇડમાં પૃથ્વીના ગોળા પર બિરાજીને દર્શન આપતા શ્રીજી મહારાજ અને સંત। 15મી ડમ્પર પમ્પર રાઇડમાં હંસ અને મયુર પંખ પર વિરાજમાન થઈને ઉડાન ભરતા શ્રીજી મહારાજ। 16મી રાઇડમાં કલાત્મક ટ્રેનમાં યાત્રા કરી રહેલા સંતો હરિભક્તોની સાથે દિવ્ય દર્શનરૂપ ભગવાન। 17મી લોટસ રાઇડમાં કમળાસનની મધ્યમાં અને કમળની પાંખડીઓની વચ્ચે વિરાજીને દર્શન આપતા શ્રી હરિ। રેમ્બો યંત્રની 18મી રાઇડમાં બિરાજી ફુદરડી ફરતા સંતો અને પ્રભુ। 19મી ઓક્ટોપસ રાઇડમાં બિરાજેલા ભગવાન અને સંત। 20મી સ્પીડ રાઇડમાં વિરાજીને વિવિધ રૂપે દર્શન આપતા શ્રી સહજાનંદ સ્વામી। 21મી રોલિંગ ટાવરની રાઇડમાં બેસીને સંતો અને ભક્તો સાથે શ્રીજી મહારાજ। 22મી ટ્રાન્સફોર્મર યંત્રની રાઇડમાં બિરાજીને વિવિધ રૂપે દર્શન આપતા શ્રી હરિ। અહીં ટ્રેનના જંકશનમાં પ્લેટફોર્મ પર વિરાજમાન પ્રભુ અને સંતોના દર્શન થાય છે। 23મી ડોલરિયલ રાઇડમાં મયુર પંખ પર બેસીને ઝૂલતા ભગવાન। 24મી મેરીગો રાઉન્ડર રાઇડમાં બિરાજેલા ઘનશ્યામ મહારાજના વિવિધ સ્વરૂપે દર્શન થાય છે। ક્રોસવ્હીલ યંત્રમાં બિરાજીને સંતો અને હરિભક્તો સાથે ભગવાન 25મી રાઇડમાં દર્શનીય છે। અહીં જંકશનમાં બિરાજીને સંતો અને હરિભક્તો સાથે દર્શન આપતા શ્રી સ્વામિનારાયણ ભગવાન। 26મી વોલીગોલી યંત્ર રાઇડમાં બિરાજીને સંતો સાથે શ્રી હરિની દિવ્ય મુદ્રાના દર્શન છે। 27મી જાયન્ટ વ્હીલ ચકડોળ રાઇડમાં વિવિધ સ્વરૂપે દર્શન આપતા મહારાજ। 28મી રાઇડમાં ડાયનાસોર પર વિરાજીને આશીર્વાદ વરસાવતા ભગવાન। 29મી રાઇડમાં સનફ્લાવરમાં વિરાજમાન થયેલ શ્રી હરિના વિવિધ રૂપે દર્શન। 30મી રાઇડમાં કપ સોસર્સમાં સંત સાથે વિરાજેલા શ્રી ઘનશ્યામ મહારાજના અનેક રૂપે દર્શન થાય છે। 31મી ટીલા કિનલો યંત્રમાં સંત સાથે બેસીને દર્શનરૂપી સુખ વરસાવતા ભગવાન। 32મી ચટરપિલર રાઇડમાં શ્રી સહજાનંદ સ્વામીની વિવિધ મુદ્રાના દર્શન। 33મી હરિકોન ટેમ્બરહુ રાઇડમાં વિરાજેલા શ્રી હરિ સંતો સાથે ભક્તોને આશીષ આપે છે। અહીં છપ્પૈયા જંકશનમાં વિરાજમાન થઈને શ્રી ઘનશ્યામ મહારાજ દર્શન આપે છે।
34મી હાઉસ જમ્પ રાઇડમાં વિરાજેલા ભગવાનના વિવિધ સ્વરૂપોના દર્શન છે. 35મી ફ્લાઇંગ ડિસ્કમાં બતક પર બેસીને વિવિધ સ્વરૂપોમાં દર્શન આપતા ભગવાન શ્રી હરિ. 36મી ટોયા ટોયા રાઇડમાં શ્રીજી મહારાજ. અહીં સંતો સંગાથે ચકડોળમાં વિરાજેલા ઘનશ્યામ મહારાજ. 37મી જોકોબો જોકોબો રાઇડમાં મધ્યમાં શ્રી નીલકંઠ વર્ણીના અલભ્ય દર્શન થાય છે. સાથે ચકડોળમાં સંતો સાથે વિરાજેલ ભગવાન. 38મી ટીયર ટોયર રાઇડમાં બેસીને ભક્તો પર આશીર્વાદ વરસાવતા શ્રી સ્વામિનારાયણ ભગવાન. આમ ઘનશ્યામ ફન વર્લ્ડમાં ભગવાનના વિવિધ રૂપના દિવ્ય દર્શન કરી બહારની તરફ પ્રયાણ કરતી વખતે ભક્તો પર આશીર્વાદરૂપી અમૃતની વર્ષા કરતા શ્રી ઘનશ્યામ મહારાજ. અહીં 150 થી પોણા 200 ફૂટના એરિયામાં 25 ફૂટની ઊંચાઈ ધરાવતા ઉત્તંગ હિમાલયનું નિર્માણ કરવામાં આવેલ છે. આ હિમાલય દર્શન કરતા પ્રથમ સિંહના મુખમાંથી પ્રવેશ કરવામાં આવ્યા બાદ હિમાલયની ગુફાઓમાં શ્રી હરિના વિવિધ ચરિત્રોના દર્શન થાય છે. જેમાં ગોપાલ યોગી આશ્રમમાં અષ્ટાંગ યોગ શીખવતા નીલકંઠ વર્ણી, વિકરાળ સિંહ સાથે બેઠેલા પ્રભુ તેમજ નીલકંઠ વર્ણીને માર્ગ બતાવતા મૂર્તિમંત હિમાલય, સૌથી ઉપર બદ્રિકાશ્રમમાં ધર્મ, ભક્તિ, નારદ ઋષિ તેમજ અન્ય ઋષિઓ અને મુનિઓની સભામાં ઉપદેશ આપતા નર નારાયણ ઋષિ અને એ સમયે દુર્વાસા ઋષિની પધરામણી થતાં ક્રોધવંત ઋષિ દ્વારા નર નારાયણને પૃથ્વી પર મનુષ્ય રૂપે અવતાર લેવાનો શ્રાપ. હિમાલયમાં વિવિધ જંગલો અને જંગલી પ્રાણીઓના રોમાંચક દર્શન થઈ રહ્યા છે. હિમાલયની ગુફાઓમાં શ્રી નીલકંઠ વર્ણીની વિવિધ લીલાઓના દર્શન કરીને બહાર નીકળતા બહારથી મૂર્તિમંત હિમાલયના વિવિધ શિખરોના દર્શન થઈ રહ્યા છે. સાથે રમણીય ભગવતી ગંગા મૈયા, યમુના મૈયાના દર્શન કરતા મનડું અત્યંત પાવન થઈ રહ્યું છે. અહીં હિમાલય દર્શન દરમિયાન હિમાલયમાં વિચરણ કરતા સિંહ, રીંછ આદિ હિંસક પ્રાણીઓ અને વન્ય પશુ પક્ષીઓનો નજારો દ્રષ્ટિગોચર થઈ રહેલ છે. આવા અદ્ભુત હિમાલય દર્શન કર્યા બાદ કચ્છમાં સૌ પ્રથમવાર શ્રી સહજાનંદ સ્વામીના જીવન ચરિત્ર દર્શનની આધ્યાત્મિક સહજાનંદ 3D ફિલ્મ અને લેઝર શોના વિશાળ વાતાનુકૂલિત ડોમમાં પ્રવેશ કરી રહ્યા છીએ. અહીં એક સાથે 500 લોકો વિશિષ્ટ પ્રકારના 3D ચશ્માથી 25 મિનિટની ફિલ્મ નિહાળી રહ્યા છે. વાહ સ્વામી, આ ભુજનું મંદિર તથા તેમાં સ્થપાયેલ શ્રી નારાયણ દેવની મૂર્તિ અલભ્ય છે. હે ભક્તો, મારામાં તથા ભગવાનના સ્વરૂપમાં લેશ માત્ર ભેદ્યંતર ન જાણો. તેમજ 10 મિનિટનો અદ્ભુત લેઝર શો મનમોહી લે છે. પ્રદર્શનના છેલ્લા તબક્કામાં ડોમની અંદર વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વિવિધ માહિતી દ્વારા વ્યસનરૂપી કુટેવથી શરીરમાં થતા મરણતોલ રોગો અને હાનિની માહિતી દ્વારા લોક જાગૃતિનો એક સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આમ જીવનના સર્વાંગી વિકાસ માટે ઊંચો સંદેશો આપતું ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રી સહજાનંદ સાંસ્કૃતિક પ્રદર્શન એક ઐતિહાસિક પ્રદર્શન બની રહેશે. સહજાનંદ સાંસ્કૃતિક પ્રદર્શનના નિર્માણમાં જે સ્વયંસેવકોએ સેવા કરી છે તેઓ સંતો સાથે નજરે પડે છે. જય શ્રી સ્વામિનારાયણ.